બેટા મૂંઝાઈને બેઠો છો? હું કરું બાપુ? હા, ઘરમાં ન થવાનું થાય તો પછી ઘરના છોકરા મૂંઝાય નહીં તો હા, ઘરમાં ન થવાનું થાય તો પછી ઘરના છોકરા મૂંઝાય નહીં તો થાય હું? બહુ ખોટું કર્યું છે, બહુ ખોટું કર્યું છે તારી માયા. સેજલ દીકરી પર આવું હાલ નખાયું છે. ક્યાં ગઈ તારી માં? ક્યાં ગઈ? હવે અંદર નગર ગયે છે બહાર. અંદર તો કઈ લાગતી નથી. ક્યાં ગઈ તને કીધું નથી? કોને કહીને જાય છે? મને કહીને જાય વળી. હે ભગવાન, હવે આનું હું કરવું આ બાઈનું મને તો સમજાતું નથી. હું સોખા શબ્દમાં તમને કહી દઉં છું બાપ. હા, હવે તમે મારા બાને સમજાવો ને તો બહુ સારી વાત છે. હા. ક્યાં ગઈ હતી તું? હું અહીંયા બહાર બજારમાં જ ગઈ હતી. બજારમાં ગઈ હતી? હા. એમ? હા, કેમ? સાલી નપાવટ, નાલાયક, તને જરાય શરમ ન આવી? ઓલો ગામનો રખડું છોકરો અશોક, એને તે હાથો બનાવીને ઓલી સેજલ દીકરી ઉપર હાલ નાખવા મોકલો, એને શેરતે કરવા મોકલો. અરે તું કઈ જાતની બાઈ છો? મને તો એને સમજાતું. એક બાઈ થઈને ઓલી નાદાન છોકરી, ભોળી છોકરી ઉપર તું, અરે મારે તો કહેતા જીભ નથી ઉપડતી. અરે તને કાઈ શરમ જેવું છે કે નહીં? તારામાં બુદ્ધિ છે કે ભગવાને વેશી ખાધે? સાગર ના બાપુ, આથી લગી તમે કોઈ દી મારી ઉપર હાથ નતો પાડ્યો, આજ તો મારી ઉપર હાથ ઉપાડી લીધો. અરે આજ નહીં, હવે તો બીજી વાર હાથ ઉપાડે. કબૂલ કર. હું કામ મોકલે એ હરામીને અશોકને તો મોકલે જ હુકામે કે? પણ મારો હું વાંક છે? અરે આ બા નફટ બાઈ હજી કહે છે મારો હું વાંક છે? હું તો મારા દીકરાનું હારું કરવા ગઈ હતી. તારા દીકરાનું હારું કરવા ગઈ હતી, પણ ઓલી સોડીનું, ઓલી સેજલ બિચારી, એની આબરૂનો તે વિચાર ન કર્યો. ગામમાં તે ફજે તો કરાયો એનો. નામ લેતા ની સેજલીનું, ઈ સેજલીના કારણે જ આ બધું થયું અને એના કારણે જ મારે માર ખાવું પડ્યો ઘરમાં. હું કીધું? બોલતા ફરીથી બોલતો. સેજલીનું નામ નહીં લેતા. હવે તો સેજલીનું નામ લેવા હે અને ઈ જ આ ઘરમાં આવશે અને મારા દીકરાને બહુ સેજલ જ બનશે. તારાથી થાય ને એ કરી લેજે. સાગર, તારા બાપુને સમજાય, તારી માને તારી હમે મારે તું કઈ બોલતો કેમ નથી સાગર? હું બોલે? ના બા, તમે જ કહો ને હું બોલે. તમને જરાય શરમ ના આવી? અરે બીજું બધું તો ઠીક, પણ તમે એક સ્ત્રી છો અને એક સ્ત્રી થઈને કોઈ બીજી સ્ત્રી ઉપર આવો ખોટો હાલ નખાતા થોડુંક તો વિચારાય ને બા. હું જરૂર હતી અશોકને ત્યાં મોકલવાની? હે? અને એક વાત છે ને બા, કાન ખોલીને સાંભળી લેશો. આ ઘરની કોઈ વહુ બનશે ને, મારી કોઈ પત્ની બનશે ને, તો માત્ર ને માત્ર સેજલ હશે. બીજી કોઈ સોડી આ ઘરની વહુ કે મારી પત્ની નહીં બને. અને જો તમને મારી પત્ની ના ગમતી હોય, આ સેજલ ના ગમતી હોય ને, તો હું લગ્ન કરીને જુદો રહેવા માટે તૈયાર છું. સાગર, આ તું કોને કેસ વિચાર કરે? જરાય તું કોને કેસ? મારી માને કહું છું, અંધું વિચારીને જ બોલું છું. તો હું કરું? ના ના, તમે જ કહો ને તો હું કરું? તમને સેજલ ગમતી નથી તો આના સિવાય બીજો કોઈ રસ્તો નથી. બરોબર છે, મારા દીકરા સાગરની વાત એકદમ બરોબર છે. બેટા તે કીધું ને એ મને બહુ ગમ્યું. તું સેજલ હારે પરણી જા ને એટલે નખો વ્યો જા. પણ બેટા હું તો એમ કહું છું, સેજલ તને ગોઠે છે, સેજલ દીકરી મને ગોઠે છે, મારે સેજલને આ ઘરની વહુ બનાવી છે. નથી ગોઠતી તો તારી માને તો આપણે કામ કરીએ, તારી માના જ વળતા પગલા કરી દઈએ તો આ ઘરમાંથી. ના ના સાગર ના બાપુ, તમે મને કાઢવાની વાત કરો છો ઘરમાં. હા તો બીજું શું કરું? તને સેજલ ગમતી નથી તો પછી સેજલ તો આ ઘરમાં આવવાની જ છે, એટલે નો છૂટકે તારે જ આ ઘરમાંથી જવું પડે. બીજો કોઈ રસ્તો જ નથી. ના 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 સાગર ના બાપુ, તમે આવો જુલ્લો મારી ઉપર ન કરો. મારી વાત સાંભળો. મારાથી જે કઈ અત્યાર સુધી મેં કર્યું ને એ બસ મારાથી ભૂલ થઈ ગઈ. અને સાગર બેટા, જેમાં તારી ખુશી છે ને એમાં તારા મા બાપની ખુશી છે. બેટા તને સેજલ ગમે છે ને, પણ તું અમને છોડીને જવાની વાત કોઈ દી ન કરતો બેટા. સારું, જો તમારો આ જ નિર્ણય છે કે તમે મારા લગ્ન સેજલ હારે કરાવવા તૈયાર હોય ને, તો મને કોઈ રસ નથી આ ઘર છોડીને જવાનો. અને હું તો માત્ર એટલું સમજાવતો હતો કે જે પણ દીકરી આ ઘરમાં આવે ને, દીકરી સંસ્કારી હોવી જરૂરી છે. પૈસા વાળી હોય કે ના હોય એનાથી કોઈ મતલબ નથી બનતો. કારણ કે જો સંસ્કારી હશે ને તો આ ઘરને ને ઘરના પરિવાર બધાને હાંચવી લેશે. બાકી ઘરને ક્યાં ઉડાડશે ને ખબર નહીં પડે. તારી વાત સાચી છે દીકરા, તે નાના મોઢે બહુ મોટી વાત કરી દીધી અને તે આજે તારી માની આંખ ઉગાડી નાખી દીકરા. પણ
હવે જો તો આ તારી માં છે ને આખા ગામમાં જાડેરી જાન જોડી અને ધુમાડા પણ ગામ જમાડી અને મારા સાગરની જાન છોડી અને સેજનને લેવા હું જઈશ દીકરા. વાહ. હવે તું ખુશ ને તું? હા, અને તમે ખુશ ને? સાગરે ખુશ અને સાગરનો બાપે ખુશ અને સાગરની માએ ખુશ. હા તો મૂકો હવે લાપસી ના હાલ. તમે મૂકો. અને કરો કંકુ ના. મોટા ભાઈ, હા બહુ ખોટું થયું છે. હા છે ને, આ જયાબેને હારું નથી કર્યું હો. આ સયાબેને આવું બધું કરવાની શું જરૂર હતી? અરે એને હક પર નહોતું રાખવું તો મોઢે ના પાડી શકતા હતા ને. હે આપણે ક્યાં પરણે દીકરી દેવાની હતી એને? આ કારણ વગરની આપણી છોડીને ભોગવવી નાખી આખા ગામમાં. હા છે ને, હા કાળુભાઈ છે. કાળુભાઈએ કાંઈ ન કીધું એને. આ કાળુભાઈને ભાન ન પડે કે ઘરમાં થોડુંક ધ્યાન દેવું જોઈએ. અને મેં તમને કીધું હતું કે તમે કાળુભાઈને મળી લે, પણ તમે કઈ ધ્યાન ન દીધું. એટલે ભાઈ ગયો તો હું કાળુભાઈને મળો. આ કાળુભાઈને અહીંયા મળવા ગયો ને બધી વાતચીત કરી મેં. અને કાળુભાઈએ મને આશ્વાસન તો આપ્યું છે કે બીજી વાર આવું નહીં થાય ને અમારે હક પણ નથી તોડવું. પણ અહીં બાઈ ઉપર મને ભરોસો નથી. તો નો જ હોય ને મોટા ભાઈ ભરોહો. એ બાઈ ઉપર ભરોહો હોય? હે આવી રમતો કરી શકે એ આગળ જતા હું ન કરે. અને આ કાંઈ થોડીક ઢીંગલી પોચાની રમત છે કે ઘડીકમાં વેખી નાખશું. આ ભાવ કાઢવાનો છે. એટલે આમ તો હું કહું ને, આ આપણે હક પણ રાખવા ના પાડી દેવાની જરૂર છે. આ હજી તો લગ્ન નથી થઈ, પેલા મારી છોડીને આખા ગામમાં ભોગવી નાખી. હે હવે આ લગ્ન થાય પછી કોણ જાણે હું કરશે મારી છોડી હારે. મને તો હવે ચિંતા થાય છે. ક્યાં જયાબેને તો મારી સેજલને હાવ બદનામ કરી અને એને બદનામ કરવા તો કેવા કેવા કાવતરા ઘડ્યા. હવે તો સૌથી વધારે ચિંતા હોય ને તો ઈ છે કે એનો હાથ કોણ ઝાલશે. તમારી દીકરી સેજલનો હાથ હું ઝાલી. એટલે એટલે વળી પાછું હું આ નવું નાટક લઈને આવ્યા છું? હા, નવું તિકડમ કરવાનું છે પાછું કઈ? અરે અમે કોઈ જાતના બાના કરવા ન થાય અહીંયા, પણ તમારી દીકરી સેજલ છે ને એનો હાથ માંગવાયો છે મારા સાગરને હાથ દેવા માટે. શું બોલો છો તમે? કઈ સમજાતું નથી. એક બાજુ તમે કહો છો કે તમારે આ સંબંધ તોડી નાખવો છે, સંબંધ કરવો નથી, અને બીજી બાજુ તમે હવે એવું કહેવા આવ્યા છો કે તમારે મારી દીકરીનો હાથ જોઈએ છે. એટલે શું ભાભી, હા બધા નવા નાટક. હા નાટક છે બધા એના. હવે જુઓ, હા તમારે સંબંધ રાખવો કે ન રાખવો, હવે અમારે સંબંધ નથી રાખવો. કારણ કે હા લગ્ન પહેલા જો તમે આવા કાવા દાવા કરી શકતા હોય અને અમારી દીકરીને બદનામ કરી શકતા હોય તો તમારે જેવા માણસો હારે વ્યવહાર રાખીને અમારે કાંઈ અમારી આબરૂ ધૂળમાં નથી મેળવ્યો. પણ હવે જે થયું ઈ તમે બધું ભૂલી જાઓ. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. તમારી દીકરી આજથી મારા ઘરનું જ પાણી ભરશે. ના જયાબેન, તમે કદાચ ભૂલી ગયા હશો પણ અમે નહીં ભૂલી. મારી છોડીને તમે કેવી બદનામ કરવા કેવા કેવા કાવતરા કર્યા છે ને એ હજી ભૂલાણું નથી. સાચી વાત છે તમારી. તમારા લોકોની હંધી વાત એકદમ સાચી છે કે મારા બાએ જે પણ કઈ કર્યું છે ને એ હકીકતમાં એમને ન કરવું જોઈએ. કદાચ મારા બાને સેજલ નહોતી ગમતી ને તો એને સીધી રીતે તમને કહી દેવું જોતું હતું કે તમારી દીકરી અરે અમે સંબંધ રાખવા નથી માંગતા. વાત ગમવાની નથી. હા વાત છે ને પૈસાના ઘમંડની છે. હા તમે જોવા આવ્યા ત્યારે તમને ખબર જ હતી કે અમારું ખોડું ગરીબ છે. તો પાછળથી આવા પેતરા કરવાની શું જરૂર હતી? હા બધું પૈસાના અભિમાનમાં કર્યું છે, અમને સારી રીતે જાણીએ છીએ અમે બધા. અને કોઈની દીકરીની આબરૂ આવી રીતે ગામમાં ઉસાડવી એ સારી વાત છે? હૈસે ગૌરીબેન, હવે જે થયું ઈ પણ તમે વિચાર કરો. તમારી દીકરી સેજલ મારા ઘરમાં રાજ કરશે, રાજ. અને જે કઈ કર્યું ઈ મેં કર્યું છે. ઈ નથી સાગરને ખબર કે નહોતી એના બાપુને ખબર. મારી ભૂલ હવે મને સમજાઈ ગઈ છે, પણ મારા દીકરા સાગરનો તો કઈ વાત નથી ને એમાં. જો બેન, મારી દીકરીને આખો દિવસ તમારી સાથે રહેવાનું છે. આ સાગર કુમાર તો ઘરે નહીં રહે, એટલે તમારી વાત ઉપર અમને ભરોસો નથી બિલકુલ. તો હું કહું છું, આજ પછી અમારી યારે તમે સંબંધ જોડો ત્યારથી લઈને આખા જન્મ સુધી, મતલબ આખી જિંદગી સુધી હાંસવવાની જવાબદારી સેજલની હું ઉપાડું છું. જો કોઈ દી પણ મારા ઘરમાં તમારી દીકરી દુખી થઈને ઈ જ દિવસે હું સેજલને લઈ મારું ઘર છોડીને જતો રહીશ. બાકી સેજલની આંખમાં એક આહુડું નહીં આવવા દઉં. માનું છું કે તમારું ખોવડું અમારા કરતા થોડું ગરીબ છે. એનો અર્થ એવો નથી કે તમારી દીકરી સંસ્કારી નથી. અને મહત્વની વાત એ છે કે
વ્યક્તિમાં સંસ્કાર હોવા જોઈએ. અરે પૈસા તો આજ છે ને કાલ નથી. જો મહેનત કરો ને તો ગમે એ પૈસા વાળા થઈ જાય. પણ જો વ્યક્તિમાં સંસ્કાર ન હોય ને તો કદાચ ને ગમે એટલા મથી લો ને તો એમાં સંસ્કાર નથી આવતા, માણસાઈ નથી આવતી. અને ઈ છે ને તમારી દીકરીમાં છે, તમારા પરિવારમાં છે. અને સેજલના બા અને બાપુજી અમારા ખેતરમાં કૂવો ગાળતા હતા ત્યારે કમનસીબે એમની ઉપર હેખડ પડી અને એમનું ત્યાં ને ત્યાં અવસાન થઈ ગયું. એટલે અમે લોકો પણ તમારા ઋણમાં છીએ અને સેજલને અપનાવીને અમે લોકો એ ઋણમાંથી પણ બહાર નીકળવા માંગીએ છીએ. અને હું વચન આપું છું, સાચા દિલથી કહું છું કે આજ પછી કોઈ દિવસ પણ સેજલના આંખમાં દુઃખના આંસુ નહીં આવે. ભાઈ મને આ સાગરની આંખોમાં પસ્તાવો દેખાય છે. આપણે માની જવું જોઈએ. પણ જો એક વાત કહું, અમારા ભાઈના ગયા પછી અમે સેજલને અમારી પોતાની દીકરી કરતા વિશેષ રાખીને મોટી કરી છે. એની આંખમાં આહુડા આવે ને તો અમારા કાળજા પર તેલ રેડે. પણ આ બધી વાતમાં અમારી દીકરીની મંજૂરી હશે ને તો જ અમે આગળ વધશું. હા, કઈ વાંધો નહીં. જો સેજલ ના પાડશે ને તો હું એક મિનિટ પણ અહીંયા ઉભો નહીં રહું. અત્યારે ને અત્યારે મારા બાને લઈને જતો રહીશ. ના દીકરા, ગૌરીબેન, જે કઈ થયું એ પૈસાના મોહમાં હું એટલી આંધળી બની ગઈ હતી કે બધું ભાન ભૂલી ગઈ હતી. પણ હું વચન આપું છું કે આજ પછી તમારી દીકરી સેજલને હું કોઈ દી એના મા બાપની કમી નહીં આવવા દઉં. અને તમારી દીકરી એ મારા ઘરની દીકરી છે, મારા ઘરની લક્ષ્મી છે. હા જયાબેન, તેમ છતાં પણ અમને તમારી વાત ઉપર તો ભરોસો નથી, પણ સાગર કુમારની વાત ઉપર ભરોસો કરી અને તમે આ શક પણ કરવા તૈયાર છે. પણ એકવાર મારી દીકરી હા પાડે તો. બોલ બેટા, હા તારું શું કેવું છે આ વિશે? તું ખુશ તો છે ને? કાકા, આ ઘરમાં નાનેથી મોટી મને તમે કરી છે અને જે નિર્ણય લો હું લઉં એના કરતા મારા કોઈ પણ નિર્ણયો તમે લેશો ને એમાં મને વધારે ખુશી મળશે અને મને ભરોસો પણ રહેશે કે હું દુઃખી નહીં થાઉં. કાકા, કાકી, મેં તો મારા માવતરને મારી જિંદગીમાં નથી જોયા કે કેવા છે, કેવા દેખાય, માવતરનો પ્રેમ કેવો હોય. પણ આંગણે એની ખોટ મને નથી ખલતી કોઈ દી, કેમ કે તમે મને બહુ લાડ લડાવીને મોટી કરી છે. એટલે તમારી ઉપર મને પૂરો ભરોસો હોય કે કોઈ પણ ફેસલો તમે કરશો ને એ મારા હિતમાં જ હશે. હા બેટા, હા અમે કોઈ ઉપકાર નથી કર્યો તારા ઉપર, આ તો અમારી ફરજમાં આવે છે બેટા. તું ચિંતા ના કરીશ. હા તારો કાકો તારા બાપ સમાન છે. સેજલ બેટા, આજે તો બોલી કે મારા મા બાપ નથી અને હું મા બાપને જોયા નથી. બેટા, આથી તારા મા બાપ અમે છે. કોઈ દી આજ પછી એવું ન બોલતી બેટા, કોઈ દી એવું ન બોલતી.